અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી. અમદાવાદથી દીવ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક આગ લાગી. તાત્કાલિક પ્લેન ટેક ઓફ કરતું અટકાવી દીધું હતું. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા હોબાળો. જૂનાગઢમાં ભારે પવન અને વરસાદી વાતાવરણને લઈને ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી. વાતાવરણ સાફ જણાતા ફરી ગિરનાર રોપવે સેવા શરૂ કરાશે. એડવાન્સમાં બુકિંગ કરાયેલા લોકોને મેસેજ કરીને જાણ કરવામાં આવી. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકીઓમાં 2ની ગુજરાત, 1ની દિલ્હી અને 1ની નોઈડામાંથી કરાઈ ધરપકડ. પાદરામાં પાણી ભરેલા રસ્તા પર ખુલ્લા પડેલા વીજ વાયરથી બાળકનું મોત. સ્થાનિકોએ 4 દિવસ પહેલા જ કરી હતી ફરિયાદ. ભારતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પહેલા દિવસે 4 વિકેટ ગુમાવીને 264 રન કર્યા. ભારત સિરીઝમાં 2-1થી પાછળ છે. પીએમ મોદી 2 દિવસના બ્રિટન પ્રવાસ માટે રવાના. ત્યાંથી માલદીવની મુલાકાતે જશે. બ્રિટિશ પીએમ સ્ટાર્મર અને કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર થશે. ઈડીએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ મિંત્રા અને તેના સહયોગી સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘન બદલ કેસ નોંધ્યો. ઈડીએ વિદેશી રોકાણના દુરુપયોગનો આરોપ લગાવ્યો. નાણાકીય રેકોર્ડની તપાસ શરૂ. એશિયન ડેવલપમેન્ટ બેન્કે 2025-26 માટે ભારતના જીડીપી વૃદ્ધિનો દર અંદાજ 6.7%થી ઘટાડીને 6.5% કર્યો. આ માહિતી એડીબીના 23 જુલાઈના રોજ પ્રકાશિત તાજેતરના એશિયન ડેવલપમેન્ટ આઉટલુક રિપોર્ટમાં આપવામાં આવી. ભારત સરકાર હવે ફરીથી ચીનના નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે. ભારત 5 વર્ષ પછી પહેલીવાર ચીનના નાગરિકોને પર્યટન માટે વિઝા આપવાનું શરૂ કરશે. 24 જુલાઈથી અરજીઓ શરૂ. આયર્લેન્ડના ડબલિન બાદ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં પણ એક ભારતીય વંશીય હુમલાનો ભોગ બન્યો. એડિલેડના રસ્તા ઉપર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ચરણપ્રીત સિંહ લોહી લુહાણ બેભાન અવસ્થામાં મળી આવ્યો. 1ની ધરપકડ. ટ્રમ્પે છેલ્લા 73 દિવસમાં 25 વખત ભારત પાકિસ્તાન વચ્ચે પોતે સીઝ ફાયર કર્યાનો દાવો કર્યો. ટ્રમ્પે બીજી વખત કહ્યું કે આ ઘર્ષણમાં 5 ફાઇટર જેટ તૂટી ગયા હતા. મેં બંને દેશોના નેતાઓને ફોન કરીને ચેતવણી આપી હતી. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.